વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગ્રાઉન્ડ ચેપ્ટર ની અંદર છેલ્લો લેક્ચર છે આજના માટે. આપણે 3-4 દાખલાઓ કંઈક સ્વાધ્યાયના એ દાખલા ગણવાના છે. આપણે જોઈએ એ દાખલાઓ તરફ આપણે જઈએ. શું આપેલું છે આગળની અંદર આપણે ઉદાહરણના કંઈક 2 દાખલાઓ ગણેલા હતા ને હવે અત્યારે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધવાનું છે. ત્યારે આપણને આપેલા છે સ્વાધ્યાયમાં 2.32 जो 10 ग्राम क्लोरोब्यूटेनॉइक एसिड CH3 CH2 CH અહીંયા Cl હોય બરાબર COOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. અવનયન ગણો. કે એ આપને આપેલું છે કે એ બરાબર 1.4 into 10⁻³ અને બીજું આપેલું છે કે F પાણી છે એટલે કેટલું હોય 1.86 બરોબર. એકમ કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે એને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવ્યું. તમને એક તો આટલી ખબર હોવી જોઈએ કે દ્રાવ્યનું વજન આપ્યું છે તમને 10 ગ્રામ. આની અંદર આપણે હમણાં એનું કેલ્ક્યુલેટ કરીએ. 250 ગ્રામ પાણી એટલે W1 250 ગ્રામ. પાણીનું ઠાર બિંદુ અવનયન ગણવાનું છે. ઠાર બિંદુ અવનયન એટલે એમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. કે એ આપણે આપેલો છે 1.4 into 10⁻³ અને KF એ છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન. તો આની અંદર આપણે કેલ્ક્યુલેટ કરવું છે તમારે. તો કાર્બન કેટલા છે 1 2 3 અને 4 C4 H 15 ને 5 ને 6 1 7 H7 O2 અને Cl કેલ્ક્યુલેટ કરો. 12 * 4 + 7 +32 અને +35.5 122.5 આપણે એનું આણ્વીય દળ મળ્યું. કેટલું 122.5. ક્લોરોપ્રોપેનિક એસિડ છે. રેડી? આટલું આપણે આપેલું છે. ડેલ્ટા TF આપણે ગણવું છે. વસ્તુ ખાલી વિચાર કે તમારે ડેલ્ટા TF ગણવો છે તો તમારી પાસે સૂત્ર શું છે ખબર છે કે ડેલ્ટા TF = I into KF into 1000 into W2 upon M2 into W. તમારી પાસે શું નથી આમાં કે સર અમારી પાસે આમાંથી I પણ નથી અને ડેલ્ટા TF તો ગોતવા છે એટલે મોટો પ્રશ્ન. હવે I મેળવવો હોય તો શું કરતો? તો સંયોજન થાય કે વિયોજન? તો તમારે જોઈને ખબર પડે કે આનું વિયોજન થાય. એટલે એસિડ છે તો I છૂટા પડે, 2 આયન છૂટા પડે. બરાબર? તો I તમારે જોતો હોય બરાબર છે તો એ I ગોતવા માટે તમારે શું કરવું પડે? તો કે ભાઈ આપણી પાસે I વિયોજન થતો હોય તો શું છે કે વિયોજન અંશ તમારે જોતો હોય તો શું થાય કે વિયોજન અંશ આલ્ફા = I - 1 upon n - 1. બરોબર? વિયોજન અંશ આલ્ફા જે છે એ કેટલો છે તો કે ભાઈ I - 1 upon n - 1 બરાબર છે.
ઓકે તો ફરી પાછો મોટો પ્રશ્ન ક્યાં છે આપણી પાસે? તો કે n તો આપણી પાસે છે. ઓકે n તો આપણી પાસે છે તો n કેટલા? તો કે n બરાબર 2. આલ્ફા આપણી પાસે નથી, i પણ નથી. હવે i નો આપણે જોઈએ તો i જોતો હોય તો આપણી પાસે એક વિકલ્પ તરીકે આપણી પાસે આલ્ફા હોવો જોઈએ. શું હોવો જોઈએ? આલ્ફા. હવે એના માટે તમને સચોટ ka આપ્યો છે. શું આપ્યું છે? ka. તો આપણી પાસે સૂત્ર છે ka બરાબર આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા. તો c એટલે કે સાંદ્રતા, મોલાલિટી. તો સર ઈ તો આપણે આમાંથી મેળવી શકીએ, આપણે મળી જાય મોલાલિટી. આટલો ભાગ તમે કરો એટલે મોલાલિટી તમને મળે. આલ્ફા ક્યાંથી મળે? તો કે મોલાલિટી મળે તમારે નામ કે આલ્ફા તમને મળી જાય. ઓકે ડન કરીએ આપણે. કેવી રીતે દાખલો કરવાનો આપણે ખબર પડી. આ વાત તમને ખાલી સમજણ માટે મેં આપી છે. પહેલા મોલાલિટી કરી છે કે મોલાલિટી બરાબર W2 into 1000 upon M2 into W1. તમે ઓલા પ્રમાણે કરો તો પણ ચાલે, 1000 નો રાયખાને કિલોગ્રામ લ્યો તો પણ ચાલે. આપણે જે સૂત્ર તે પ્રમાણે કઈ ખોટું નથી. બરાબર. W2 તમને આપેલું છે 10, એને ગુણ્યા 1000 upon M2 122.5 અને W1 એટલે ઈ થઈ ગયા તમારા 250. મીંડી મીંડી ગઈ તો ઉપર છે 1000, એને ભાગ્યા 122.5 અને એને ભાગ્યા 25. આ તમને મળ્યા 0.32. મોલાલિટી મળી આપણે 0.32. અહીંથી હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આ વિદ્યુત વિભાજ્ય છે પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે મેં તમને સંતુલન ચેપ્ટર ની અંદર સમજાવેલું હતું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું આયનીકરણ ખૂબ જ ઓછું થાય, 5% કરતા પણ ઓછું. ને 5% કરતા ઓછું એટલે 5 ના છેદમાં 100 એટલે 0.05. હવે 1 - 0.05 તો તમને શું મળે? તો કે 99.55. તો 99.55 કે 1 એમાં કોઈ જાતનો ફેર પડવાનો નથી. બરોબર. એટલે 1 - આલ્ફા ને છેદમાંથી કાઢી નાખો તમને સીધું મળે ka બરાબર આલ્ફા સ્ક્વેર c then alpha equal to under root ka upon c then alpha equal to ka. વર્ગમૂળ કાઢવું છે એટલે એ પ્રમાણે લખવાનું. under root 14, એક પોઈન્ટ દૂર ખસેડો એટલે ઘાત ઘટે, 14 ગુણ્યા 10 ની -4 ઘાત એના છેદમાં c એટલે 0.3265. alpha equal to under root બરોબર 14 ભાગ્યા 0.3265 એટલે ઈ આપણે મળ્યું અંડર રૂટ ની અંદર 42.8790. આને વર્ગમૂળમાંથી કાઢી નાખો એટલે આ મળે મને 10 ની -2 ઘાત. બરાબર. તો હવે હું લખું કે ભાઈ અંડર રૂટ 42.8790 અંડર રૂટ 42.8790. મારા કેલ્ક્યુલેટર ની અંદર અંડર રૂટ ચાલતું નથી. અંડર રૂટ અથવા તો 42.8790 એનો વર્ગમૂળ. ઓકે નીકળી. alpha equals to 6.5482 into 10 raised to minus 2. 10 raised to minus 2 છે એટલે આલ્ફા તમારો શું થાય છે ભાગ્યા 100 કરી દો તમે. બરોબર. તમને સીધો મળી જાય 0.06548. આ આલ્ફા તમને મળી ગયો. બરોબર. હવે આલ્ફા તમને મળે એટલે તમને i મળશે સીધો. તો દાખલો થોડો પેચીદો. આલ્ફા મળે તમને શું મળશે? એમાંથી i મળશે. એટલે ભઈ આલ્ફા ઇક્વલ ટુ i - 1 upon n - 1. n બરાબર તો 2 કારણ કે આ બે i નો આ ક્લોરાસિટિક એસિડ H+ અને બાકીનો જે ભાગ છે સીધો માઈનસ વાળો. તો સીધું શું થઈ ગયું? તો કે 0.06548 ઇક્વલ ટુ i - 1. આ i બરાબર તો શું થઈ ગયું? કે 1.06548. હવે સીધી તમે સૂત્રમાં કિંમત મૂકી દો ડેલ્ટા TF માં તો તમને જવાબ મળી જશે કે ડેલ્ટા TF ઇક્વલ ટુ i એટલે 1.06548 ઇન્ટુ સીધું સૂત્ર આપણે આવું નહીં સીધું આવું હું મૂકશું તો કે i ઇન્ટુ kf ઇન્ટુ m. m તો આગળ ગણેલો છે 1.06548 ઇન્ટુ kf 1.86 ને ઇન્ટુ 0.32.
0.06548 into 1.86 into 0.3265 તો આ તમને મળે છે 0.6470 ડેલ્ટા ટીએફ જે મળે કેટલો મળે તમને 0.6470 આટલો જવાબ છે એ આપને મળે છે તો આ થઈ ગયો આપણો ડેલ્ટા ટીએફ પાછળ લખી શકાય એકમ શું લખાય કેલ્વિન 6470 બરાબર ચાલો ત્યાર પછીના દાખલાની અંદર આપણે જોવાનું છે કંઈક એવો દાખલો તમને બીજો પણ આપેલો છે બરાબર ચાલો કેલ્વિન અથવા તો ડિગ્રી સેલ્સિયસ તમે જે કંઈ લખો બરાબર ચાલુ છે આપણે કંઈમાં ફેર નહીં પડે ચાલો ત્યાર પછીનો દાખલો કંઈક એવો જ તમને આપેલો છે સ્વાધ્યાયમાં 2.33 શું કીધું 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ આવી રીતનું છે હકીકત સૂત્ર આમ હોય CH અહીંયા F અને પછી અહીંયા COOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવી પાણીના ઠાર બિંદુનું અવનય પાણીના ઠાર બિંદુનું અવનય 1.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલ ફ્લોરોએસિટિક એસિડ નો ફ્લોરોએસિટિક એસિડ નો વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ અવયવ ગણ ચાલો અહીંયા આપણે શું આપેલું છે એ જોઈએ કે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં નાખવામાં આવ્યું એટલે અહીંયા તમને મળ્યું W2 19.5 ગ્રામ આની અંદર આપણે હમણાં કેલ્ક્યુલેટ કરી લઈએ W1 આપણે આપ્યું છે 500 ગ્રામ પાણીના ઠાર બિંદુનું અવનય એટલે કે ડેલ્ટા ટીએફ એ છે 1 ડિગ્રી સેલ્સિયસ તો ફ્લોરોએસિટિક એસિડ નો વિયોજન અચળાંક પૂછ્યો છે વિયોજન અંશ ને વિયોજન અચળાંક એટલે કે A એસિડ છે અને વોન્ટ ઓફ અવયવ આની અંદર આપણે ગણી લઈએ ફ્લોરોએસિટિક એસિડ એટલે સીધું હું કેલ્ક્યુલેટ કરું છું બરાબર કે ફ્લોરિન ના 9 દુ 18 ને 19 વત્તા કાર્બન 2 છે એટલે 12 દુ 24 વત્તા હાઇડ્રોજન 3 છે અને એને વત્તા ઓક્સિજન ના 32 તમને મળે છે 78 કેટલું મળે છે 78 ગ્રામ પર મોલ બરાબર ઓકે હવે એક વસ્તુ એક મગજની અંદર યાદ રાખો તમારે જ્યારે કે એ જોતો હોય કે આપ્યો હોય કે જોતો તો તમારે પહેલા મોલાલિટી એની લઈ લેવાની કારણ કે તમારા પાસે સૂત્ર સીધું હું આવવાનું કે આલ્ફા સ્ક્વેર c / 1 માઈનસ શું આવશે સૂત્ર સીધું આલ્ફા સ્ક્વેર c / 1 માઈનસ આલ્ફા આવું સૂત્ર તમારી સામે આવવાનું અને આ સૂત્ર માટે તમારે સીધું અને ફરજિયાત પણ c ની કિંમત જોશે c ની કિંમત તમારે જોઈશે બરોબર એટલા માટે તમારે આ કામ કરવું છે ઓકે તો પહેલા સીધું જ આપણે મોલાલિટી ગણીએ મોલાલિટી બરાબર મોલાલિટી ઇક્વલ્સ ટુ
W2 into 1000 upon M2 into W1. तो मोलारिटी बराबर W2 છે 19.5 એને ગુણ્યા 1000 M2 છે 78 into W1 500 મિલિયુ ગઈ મોલારિટી બરાબર 19.5 એને ગુણ્યા 10 એને ભાગ્યા 78 અને એને ભાગ્યા 5 એટલે આ આવે છે તમારી મોલારિટી 0.5. હવે તો કે હજી તમારી પાસે એક વસ્તુ ઘટે તમારું સીધું આ સૂત્ર મૂકો કે ડેલ્ટા TF = I * KF * M. કદાચ મને ખ્યાલથી એમાં KF પણ આપેલો નથી પણ પાણી છે એટલે આપને આનો KF ખબર હોય 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ. તો એ તો એ લોકોની ભૂલ છે એટલે એ કઈ મોટો પ્રશ્ન નથી. KF તમને જ્યારે ક્યારે પણ ન આપેલો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમારે એને લખી રાખવાનું બરોબર. પાણી માટે આપેલું જ હોય. નો એક્ઝામ ની અંદર ના કોઈ તો એ રકમ ના ભૂલ કહેવાય પણ અત્યારે આપણે ખબર છે આપણે આપણી પાસે KF છે મોલારિટી છે ડેલ્ટા TF છે શું મળે તમને તો કે I મળી ગઈ. આ સીધી સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે તો કેલ્ક્યુલેટ કરીએ આપણે કે ભાઈ I બરાબર ડેલ્ટા TF ના છેદમાં KF into M. તો I બરાબર ડેલ્ટા TF તમારી પાસે 1 KF 1.86 અને આ 0.5. તો 1 upon 1.86 upon 0.5 આમાં તમને 1.075 બરોબર. આ વિયોજન થાય એટલે આ એક કરતા મોટો હોવો જોઈએ ને મળવો જોઈએ. આ સીધી અને સિમ્પલ વાત છે. હવે કે માટે તમને ખબર છે એમ આલ્ફા તમારે જોઈ તમારી પાસે નથી તો સીધું મૂકવાય કે ભાઈ આલ્ફા = I - 1 upon n - 1. આલ્ફા = n તમારી પાસે નથી એસિડ છે એટલે તમારી પાસે n છે એ 2 જ હોય. બરોબર છે. ઓકે I - 1 લખો એટલે સીધું તમને આમાં સીધી ગણતરી છે કે I - 1 કરો આમાંથી આ બાદ કરો 1.075 - 1 upon 1 એટલે આલ્ફા તમને મળે 0.075. 75 ની પાછળ કંઈક આંકડા આવડતો હું જોયેલું છે 26 કે અવસ્થા તો કા આ આલ્ફા તમને મળી. હવે આલ્ફા મળ્યો તો સીધો તમે કે લખો કે કે બરાબર આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા. તો કે બરાબર બરોબર 0.07526 એનો સ્ક્વેર પાછળ દેખાશે નહીં તમને અહીંયા લખી દો કે 0.07526 એનો સ્ક્વેર ઇન્ટુ c એટલે કેટલું છે 0.5 અને એના છેદમાં 1 માઈનસ આલ્ફા એટલે 0.07526. ઓકે સીધી આપણે વેલ્યુ મૂકશું 0.07526 into 0.07526 into 0.5 આ મૂલ્ય આપણે 0.00283 કે એ મળે છે 0.02832 upon 1 minus 0.07526 નંબર 0.9247 કે એ 0.02832 upon 0.9247 આ મળે તમને 0.00030 626 આવું મળે. તો કે એ બરાબર પોઈન્ટ ને પાછળ તો છે એટલે 3.06 ની અંદર માઈનસ 3 કાઢો આ મળે તમને આયનીકરણ અચળાંક 2.33 નંબરનો દાખલો છે.
એ આપણે જોયું. હવે સ્વાધ્યાયમાં કદાચ મારા ખ્યાલથી સીધા છેલ્લા બે દાખલાઓ જ બાકી છે. બરાબર? ચાલો એ દાખલાઓ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે આ ભાગને હું કાઢી નાખું છું. ફરી પાછું બંને લગભગ સમાન છે, પણ યાદ રાખવાનું બંનેની અંદર કે એ આપ્યું એટલે પહેલા તમારે મૂલા લીટી ગણી લેવાના. દાખલો હકીકત આવડો જ છે, બીજું કાંઈ નથી. આમાં પણ સેમ. બરાબર? દાખલા બંને નાના. ઓકે, ચાલો સ્વાધ્યાયમાં કદાચ હવે છેલ્લા દાખલાઓ આપણી પાસે બચેલા છે. જો આપણે જવાનું છે 2.40 સ્વાધ્યાયમાં 2.40 શું કીધું? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 એટમોસ્ફિરિક પ્રેશર અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 નો અહીંયા I તમને આપી દીધો 2.47 નો જથ્થો નક્કી કરો. ઓકે, શું આપેલું છે એની વાત કરીએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન T27 પ્લસ 273 એટલે 300 કેલ્વિન. પ્રેશર આપેલું છે 0.75 atm. અભિસરણ દબાણ દર્શાવે છે. I am sorry for the not P, that is pi, અભિસરણ દબાણ. બરોબર? CaCl2 ના દ્રાવણ માટે 2.5 લીટર, વોલ્યુમ આપ્યું 2.5 લીટર. CaCl2 નો આ આપ્યો તમને 2.47 ગણવાનું છે. એનો જથ્થો તમારે ગણવાનો છે, W તમારે. સીધું સૂત્ર મૂકવાનું છે કે પાઈ બરાબર WRT ના છેદમાં mv. પણ અહીંયા સૂત્રમાં ભેગો શું મૂકવાનું છે? આય. ગણવાનું શું છે? વજન. તો ડબલાને કેલ્ક્યુલેટ કરો તો W બરાબર શું થઈ જાય? પાઈ mv ના છેદમાં IRT. એમ તમે ગણી શકો. કેલ્શિયમ આ તમને ખબર છે, સૂત્રમાં તમને કિંમત મૂકી દેજો તમારી જાતે તમને જવાબ મળી જશે. બરોબર? એવો સેમ દાખલો તમને આપેલો છે 2.41 નંબર. ઓકે, હું કરાવી દઉં તમને. પણ મિલીગ્રામમાં વજન આપ્યું છે, આપણે ગ્રામમાં ખાલી ને લેવાનું, બીજું કઈ મોટી વાત નથી. 2.41 એમાં એવું કીધું છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર પાણીમાં
25 મિલીગ્રામ K2SO4 ઓગાળી બનાવેલા દ્રાવણ અભિસરણ દબાણ નક્કી કરો. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો. એ આપણે એવું કીધું કે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે એવું આપણે ધારી લેવાનું છે, એવું આપણે કીધું. બરોબર? તો શું શું આપેલું છે પહેલા જોઈએ કે Ti2 25 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે આ થઈ જાય 298. 2 લિટર પાણીમાં વોલ્યુમ આપી દીધું 2 લિટર 25 મિલીગ્રામ, તો વેટ તમારે લખવાનું છે 25 ગુણ્યા 10 - 3 ઘાત ગ્રામ. કેટલું છે ઓગળે દ્રાવણ બને અભિસરણ દબાણ નક્કી કરો. પાઈ તમારે નક્કી કરવાનું છે. સંપૂર્ણ વિયોજન થાય છે એટલે આઈ તમારે કેટલા લેવા પડે? આના 3. K2SO4 ને તમે પાણીમાં નાખો એટલે સીધી વાત છે. તમને કેવી રીતે આઈ નો આપે તો કે 2K + SO4 2 તો 3 આઈનો તમને આપે. બરોબર? તો સીધું બસ ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે કે પાઈ બરાબર I WRT ના છેદમાં MV. સીધું જે કઈ સૂત્ર છે એ પ્રમાણે કિંમત મૂકી દેવાની. પોટેશિયમ નો અણુ જો તમને આવડતું હોય, ન આવડતું હોય 39 થાય એ પ્રમાણે વેટ એનો આખું ગણી લેવું. આની અંદર અને જવાબ આવી જશે. બરોબર? એમાં કઈ મોટી વાત નથી. ઓકે, એક બીજી વાત તમને સાથે સાથે મેં કદાચ તમને દાખલા હોમવર્કમાં આપેલા હતા કે અમુક દાખલા મેં તમને કરવાનું જાતે કદાચ કીધું, બરોબર? પણ કદાચ તમને આવડ્યું હશે કે નહીં આવડ્યું હોય કે એ મને ખબર નથી. પણ એ કઈ એટલી બધી મોટી બાબત નથી. ખાસ કરીને હું વાત કરું છું ઉદાહરણ નંબર 2.23, 2.24 અને 2.25 નંબરની તમારી સામે હું વાત કરું છું કે એની અંદર તમને શું શું આપેલું હતું અને કેવી રીતે એની અંદર કામ થયેલું છે. બરોબર? જો કે લગભગ વાંધો નહીં આવે તો તમને સીધી ખબર પડશે કે કેવી રીતે કામ કરવાનું છે. જો કે દાખલાઓ નથી, હકીકત એ પ્રશ્ન જ છે, પણ કદાચ તમને એમાંથી MCQ સ્વરૂપે પૂછવામાં આવે તો તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતે એની અંદરથી એક્ઝામ પછી આપણે કેલ્ક્યુલેટ જવાબ આપવાનો છે. તો અહીંયા દ્રાવણ ચેપ્ટરમાં એક પણ દાખલાઓ હવે બાકી રહેતા નથી. જે કંઈ હતા એ બધા દાખલા મેં તમને કરાવી દીધા. બાકી જે કંઈ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન આપ્યા છે એ તમને આરામથી અને સરળતાથી જવાબ મળી જાય એ પ્રકારના પ્રશ્ન તમને આપેલા છે. પણ ખાસ આ દાખલા જે મેં ગણાવ્યા એ સિવાય જે કંઈ પ્રશ્ન એની અંદર આપેલા છે એ પ્રશ્નો ખાસ તમારે જોઈ લેવા, બરાબર? હોમવર્ક ની અંદર કરી લેવાના, બરાબર? અથવા તો ફેરબુક હોય તો ફેરબુક ની અંદર બનાવી લેવાના, જેથી કરીને તમને પ્રશ્ન ન થાય. ઘણી વખત એ પણ સાહેબ આપણે એટલું કરેલું. હવે આ સિવાય પણ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપ્યા છે. હવે એ પ્રશ્ન કદાચ થોડા ઘણા ઉત્પન્ન એટલે મેં તમને કેમ કીધું હમણાં સ્વાધ્યાયમાં 2.23, 2.24 અને 2.25 કે જેમાં થોડું ધ્યાન આપો, પણ બાકી તમારા ટોપિકના જ પ્રશ્ન છે. ટોપિક સિવાયના પ્રશ્ન નથી. ધ્રુવીય અધ્રુવીય છે, પછી હાઇડ્રોજન બંધ બને કે નહીં, પાણીમાં દ્રાવ્ય છે કે અંશત કે અદ્રાવ્ય, તો તમને સીધી ખબર પડે કે હું કેવી રીતે થાય. બરાબર? તો સીધી સિમ્પલ પ્રશ્નો છે, અઘરા પ્રશ્નો છે નહીં, પણ થોડું ઘણું તમારે મગજની અંદર વાપરવું પડે. કદાચ તમને નહીં આવડતું ફરી પાછા આપણે જ્યારે રૂબરૂ મળશું સમક્ષ તો ત્યારે આપણે એને ચેક કરશું વ્યવસ્થિત રીતે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એ સમયગાળા સિવાયના સમયગાળાની અંદર તમને એના જવાબથી જાતે ગોતવાના પ્રયત્ન કરવાના છે. એટલે તમને જવાબ એના મળશે. સ્વાધ્યાયમાં પાછળ નથી આવ્યા, બરોબર? નહીતર તો તમને આવડી જ જાય. કઈ તમને હોશિયાર કહું છું, બરોબર? એ બાબતો પણ છતાં પણ આ બધા દાખલાઓ છે જેટલા પણ કેલ્ક્યુલેટ કરાય, જોજો ખાસ ફરી પાછું હજુ કહું છું કે આપણે આ સિવાયના જે આવા દાખલા ગણીએ એની અંદર રકમ એને એ હોય, પણ એમાં માત્ર ને માત્ર જો તમને દ્રાવ્ય પદાર્થ છે એમાં ખાલી નામ બદલી નાખે તો પણ એનો જવાબ બદલી જાય. કારણ કે એમાં તમારે વોટર અવયવ આઈ ઉમેરવો પડે. જો તમારો દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય હોય તો આપણે આગળ જે ચાર પદ્ધતિઓ ગણી, બરાબર? ઉત્કલન બિંદુમાં ઉ નહીં,
ઠાર બિંદુમાં અવનયન, અભિસરણ દબાણ અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. આ ચારેય પદ્ધતિઓના જેટલા પણ આપણે દાખલા ગણ્યા છે, જેની અંદર આણ્વીય દળ ગણ્યો કે આપણે અભિસરણ દબાણ ગણ્યું હોય કે ઉત્કલન બિંદુ ગણ્યું હોય કે દ્રાવકનું કે દ્રાવણનું જે કંઈ આપણે કેલ્ક્યુલેટ કર્યું હોય, એની અંદર માત્ર એ જ રકમમાં દ્રાવ્ય પદાર્થ છે એનું નામ ખાલી બદલી કે તમને ગ્લુકોઝ ઓગાળેલો છે એવું કે એના બદલે તમને એવું કે એમાં મીઠું ઓગાળેલું છે, આખા દાખલાનો જવાબ. જે લોકો દાખલા ગોખે છે, ખાસ કરીને આ બ્રીજ આઈટમ, એ ગોખવામાં ખાસ આ જગ્યા પર મિસ્ટેક થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખો. બોર્ડની એક્ઝામ અત્યાર સુધી લેવાય છે ત્યાં સુધીમાં તમને સ્વાધ્યાયમાંથી દાખલાઓ પૂછવામાં છે, પણ એમાં આંકડાઓ બદલવામાં આવે છે. ફરી પાછું શું બદલવામાં આવે છે? એમાં આંકડા બદલવામાં આવે છે. તમે છેલ્લા કદાચ 5 વર્ષના પેપર ચેક કરી લેજો. એ પેપરની અંદર દાખલા તમને ટેક્સ્ટબુકના જ પૂછેલા છે. ટેક્સ્ટબુક 12 ના દાખલા પૂછવામાં આવેલા નથી, પણ એમાં આંકડા બદલવાનો. 27 ડિગ્રી હોય એના બદલે તમને એવું કીધે 25 ડિગ્રી સેલ્સિયસ 0.75 ને બદલે એટલે કે 1.75 બાર, બરોબર. આ વસ્તુ 2.5 લિટર ને બદલે કદાચ 1.5 લિટર કે આવા આંકડા બદલાશે. તો 0.75 ને બદલે 0.57, એટલે એ લોકો એવી રીતે આંકડા બદલાવે કે જેમાં કદાચ તમને એમ થાય કે દાખલો બેઠો બેઠો જ છે ને નકલ ને અકલ લો આપણે પ્રિન્ટ સીધી કાઢી નાખી અને જવાબ ગોખેલા જ હોય પાછા. એટલે આવી બાબતોમાં ખાસ કાળજી લેજો. બોર્ડની એક્ઝામમાં જે કે દાખલા પૂછે એ આવા જ દાખલા હશે, પણ આ જ નહીં હોય. આમાં માત્ર આંકડો બદલેલો હશે. શું બદલેલો હશે? આંકડો બદલેલો છે. 25 મિલીગ્રામ ને બદલે તમે સીધું 25 ગ્રામ કહી દો. આપણે તો ઓખેલું જ હોય, કમ્પ્લીટ જગ્યા. એટલે ખાસ આવી બાબતોની અંદરથી ચેતજો. આવી રીતે હેરાન ન થાવ એ બાબતનું ખાસ કાળજી લેજો, ધ્યાન આપજો. ફરી પાછા આપણે આગળના દિવસે નવા ચેપ્ટર ઉપર આપણે આગળ વધશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.